25 માણસો લઈને બેસતા હોય અને મારું આટલું મોટું સાનિધ્ય થઈ ગયું હોય ને આજ ગુજરાત દેશ વિદેશમાં બારેજા ગામથી ખુખાર મેલડી ઓળખાતી હોય ને એટલે કદાચ ઈર્ષાના ભાવથી મારી આવી રીતે વાતો ચાલુ કરે. એટલે કોક વાતો કરે તો ભાઈ અમારે વાપરવું, તું તારા જોડે રાખ તારી વાતો, તમારે ઇન્ટરેસ્ટ નહીં રાખવો. મારો દીકરો કોણ છે, એનું નામ શું છે, એના ભાઈઓ કેટલા છે, એના પપ્પા, એના મમ્મી, એનું નામ શું છે, એના દાદા, એના કાકા કુટુંબ કોણ છે, ક્યાંના છે, શું છે, તમે કોને જોઈને આયા છો? મને બહુસર ને મને મેલડી ને, તો મારા દીકરા જોડે ઓળખ રાખવાનું શું કામ છે? મારા દીકરો કોણ છે, એનું નામ શું છે, કેવો લાગે છે, શું ભણેલો છે, શું ગણેલો છે, તમારે જો ચેક કરીને શું કામ છે? તમે મને ઓળખો, હું તમને ઓળખું છું. એટલે તો કોઈને મળતી નહીં, એટલે તો કોઈને નહીં મળતી. તમારે એવું નહીં માનવું કે મારી તો અમે રવિવાર છે, અમારો નંબર નહીં આવતો. પણ રવિવાર સિવાય એ ફરી એક વખત કહું છું, ગાદી તો બારેજા ગામમાં જ થાય છે, ગામ ને આ તો ધામ કેવડાય છે. બારેજા સિવાય ચોય થતી. અને બીજી વાત, રવિવાર સિવાય આડા દિવસ કોઈ જગ્યાએ મારી ગાદી થતી, આડા દિવસ કોઈ જગ્યાએ બેઠક થતી. આ મગજમાં ફિટ કરી લેજો. એટલે અમુક ભાવિક ભક્તો અમુક કે મંગળવાર આવવાનું માડી મળી જશે, એટલે મંગળવાર ને આખું અઠવાડિયું ઓટો મારીશ તો નહીં મળ્યું. મારા દુર્લભ દર્શન છે એ રવિવારે જ થાય. મારા પારે ગરીબ, રૂપિયા વાળા, નેતા, અભિનેતા બધા આવે છે, પણ કોઈ જાતનો ગરીબ જોડે અમીર જોડે ભેદભાવ નહીં રાખતી. આટલું યાદ રાખજો. કદાચ કોઈ મોટો પદ અધિકારી હશે, કોઈ એસપી, ડીવાયએસપી, કોઈ જજ, એવો કોઈ અધિકારી હોય તો એનું સન્માન જાળવવા કદાચ કોઈ સેવક ને કહે તો એને થોડા દર્શન ખાલી કરાવડાવી દે. સમ કે એનું પદ છે એટલે સેવકો એનું મૌન રાખે, ભલે કોઈ વાંધો નહીં, દર્શન કરી લો. પણ એમને તે બેઠક કરાવડાવી હોય ને તો હું ખુખાર મેલડી એવી માતા નહીં કે 50,000 બતાવવાનું પાછળ તમારા હેડું. છેલ્લા 3 વર્ષ થયા છે, કદાચ 3 વર્ષથી કોઈના ઘેર બેઠક નહીં કરતી હું માતા. કોઈ એવું ક્યાંક માડી મારા ઘેર આયા તો માનતા નહીં. હું કોઈના ઘેર નહીં જતી. કેટલા વર્ષથી? છેલ્લા 3 વર્ષથી. 3 વર્ષ પહેલા હા થોડું હતું, 25 ભાવિકો, 50 ભાવિકો, 100 ભાવિકો હતા. તાર સમયગાળો હતો તો કોઈ ભાવથી આમંત્રણ આલા તો હું માતા કદાચ 6-7 જણા 10